નમસ્કાર મિત્રો, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. હું અત્યારે ટાટ મેઇન્સ HS અને S એટલે કે હાયર સેકન્ડરી બંને માટે જે પદ્ધતિશાસ્ત્ર 25 માર્કનું પૂછાય છે એના ઘણા બધા પ્રશ્નો તૈયાર કરાવી રહી છું. આગળના મારા વિડીયોમાં પણ મેં ઘણા બધા પ્રશ્નો અપલોડ કરેલા છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક અને શેર કરો કે જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આ વિડીયો જોઈને પદ્ધતિશાસ્ત્રના 25 માર્ક્સ માટે પોતાની તૈયારી કરી શકે છે. વચ્ચે મેં એક પ્રશ્નોનો પણ વિડીયો મૂક્યો હતો, તો એની અંદર પણ એક પ્રશ્ન હતો કે મૂલ્યાંકનના સાધન તરીકે જે પ્રશ્નો પૂછાય છે, પ્રશ્નોના પ્રકાર, એ વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્નોના પ્રકારનું 5 માર્કનું કે 4 માર્કનું પૂછાઈ શકે છે. આ સિવાય 2 માર્કમાં પણ એના જે પ્રકારો છે, નિબંધ પ્રકાર, હેતુલક્ષીના જે છે, ટૂંક જવાબી છે, એનો પણ અલગ અલગ પૂછાઈ શકે છે. તો પ્રશ્નોના પ્રકાર એ ખૂબ જ અગત્યનો ટૉપિક કહી શકાય. તો વિજ્ઞાનની અંદર આપણે પ્રશ્નો કેવા પ્રકારના હોઈ શકે એની આપણે આજે ચર્ચા કરીશું. ખૂબ જ ટૂંકો પ્રશ્ન છે, એકદમ સમજાય, સમજ પડે અને તમને યોગ્ય રીતે તમે જવાબ લખી શકો એ પ્રકારનું અંદર ચોપડીમાં પણ ખૂબ સરસ રીતે આપેલું છે ઉદાહરણ સાથે. તો લેખિત પરીક્ષાઓમાં 3 પ્રકારના પ્રશ્નો હોય છે. પહેલું છે નિબંધ પ્રકારના. તો તમને ખ્યાલ છે કે નિબંધ પ્રકારના જે પ્રશ્નો હોય છે એમાં અધ્યેતાઓ મુક્ત રીતે જવાબ આપી શકતા હોય છે, જે પોતાના દ્રષ્ટિબિંદુ અનુસાર વિચારો એ અભિવ્યક્ત કરી શકે છે. આ પ્રકારના પ્રશ્નો ભારતમાં સૌથી વધારે લાંબા સમયથી પ્રચલિત છે. તમને ખબર છે કે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારથી નિબંધ પ્રકારના પ્રશ્નો જ આપણે લખતા આવતા હોઈએ છીએ. તો ખૂબ લાંબા સમયથી આ પ્રચલિત છે. નિબંધ પ્રશ્નોની મદદથી જે વિદ્યાર્થીઓ સમસ્યાને કયા દૃષ્ટિકોણથી જુએ છે અને પોતાના જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરે છે અને જ્ઞાનનું કેવી રીતે સંકલન કરે છે અને એક શાખાના જ્ઞાનનો બીજી શાખાના જ્ઞાન સાથે કેવી રીતે અનુબંધ સાધે છે, એ બધી બાબતોનું પરીક્ષણ થઈ શકતું હોય છે. આમાં વિદ્યાર્થીને ચર્ચા કરો, દર્શાવો, ગણાવો, પૃથ્થકરણ કરો, મૂલવો, સાર લખો, વિવેચન કરો વગેરે પૂછવામાં આવે છે. તમને નિબંધ પ્રકારના પ્રશ્નો કહેવામાં આવે છે. તો એના 2 પ્રકાર છે, તેના આધારે 2 વિભાગમાં એને વહેંચી શકાય. વિસ્તૃત ઉત્તર પ્રકાર અને 2 છે મર્યાદિત ઉત્તર પ્રકાર. તો વિસ્તૃત ઉત્તર પ્રકાર, એમાં મુદ્દાઓની વિગતને અધ્યેતાઓ ચર્ચા કરવાની હોય છે, તેનું આયોજન કરીને ઉત્તર આપવાનો હોય છે. તેના માટે પ્રશ્નમાં કોઈ બંધન હોતું નથી, એને કેટલીક છૂટ મળતી હોય છે. પોતાની કુશળતા અને રજૂઆત કરવાની શક્તિને તે શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી શકે છે. દાખલા તરીકે વિદ્યુત પ્રવાહની જુદી જુદી અસર વર્ણવવું, વિદ્યુત મોટર વિશે નોંધ લખો. તો વર્ણવો, નોંધ લખો, એને આપણે નિબંધ પ્રકારના પ્રશ્નો કહીએ છીએ, વિસ્તૃત ઉત્તર પ્રકાર. બીજું છે મર્યાદિત ઉત્તર પ્રકાર. તો પ્રશ્ન સ્વરૂપને આધારે આ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપનાર પર મર્યાદા કે બંધન મૂકવામાં આવે છે. જે વિષય વસ્તુમાંથી ઉત્તર આપવાનો હોય તેના માટે ચોક્કસ સીમા પ્રશ્નમાં જ મૂકવામાં આવેલી હોય છે. ચોક્કસ જે હેતુ છે એની સીમા બાંધવામાં આવે છે કે આ જવાબ આપવો. તો એને આપણે મર્યાદિત ઉત્તર પ્રકારનો નિબંધ પ્રકારનો પ્રશ્ન કહી શકીએ. દાખલા તરીકે હૃદયની રચના કાર્ય પદ્ધતિ વિશે સમજ આપો. તો અમે તમારું મૌલિક લખાણ લખી શકશો નહીં. જે હૃદયની રચના છે એ અને એની કાર્ય પદ્ધતિ, જે કાર્ય કરે છે હૃદય, બસ એ જ લખવાનું રહેશે. એટલે કે મર્યાદિતમાં જ તમે લખી શકો છો. ઉત્ક્રાંતિ વિશે સવિસ્તર નોંધ લખો. તો ઉત્ક્રાંતિ વિશે જ આપણે અંદર નોંધ લખીશું. એમાં કંઈ વધારાની ચર્ચા કે મૌલિક લખાણ આવતું નથી. તો નિબંધ 11 પ્રકારના નિબંધ પ્રશ્નનો ઉલ્લેખ કરેલ છે. શું, ક્યાં, ક્યારે, કોણ અને કયુંથી શરૂ થતા પ્રશ્નો. પછી રૂપરેખા આપો, તફાવત આપો, સમજાવો, સવિસ્તર વર્ણવો, મૂલવો, યાદી આપો, વર્ણન કરો, તુલના કરો, ચર્ચો અને સારાંશ આપો. તો આ પ્રકારના જે હોય છે નિબંધ પ્રકારના પ્રશ્નો હોય છે. ફાયદા શું છે? તો પ્રાશ્નિક માટે રચવામાં સરળ હોય છે. જે પેપર સેટર હોય છે એને તો એકદમ સરળ લાગે છે, વધારે માર્ક્સ એમાં મૂકવાના હોય છે.
પછી વિદ્યાર્થીઓ પણ જવાબ આપતા પહેલાં મુદ્દાઓની ગોઠવણી, વિચારણની અસરકારક રજૂઆતની પર્યાપ્ત તક મળતી હોય છે. ઉતારા કરવા કે ચોરી કરવાની શક્યતાઓ ઓછી રહે છે. પછી વિદ્યાર્થીઓના નિબંધ પ્રકારના પ્રશ્નોમાં જે જવાબ વ્યક્ત કરવાના હોય છે એમાં પ્રત્યાઘાત, ગમાણગમા, વલણો, ચિંતનની પ્રક્રિયા દ્વારા અધ્યતાઓ તે વધારે સારી રીતે સમજી શકાય છે. ક્રમશઃ સારો અને સાચો જવાબ આપવાની શક્તિમાં વધારો કરવા માટે અધ્યતા સતત પ્રયત્નશીલ રહે છે. પાઠ્યપુસ્તકના એકથી વધુ મુદ્દાઓનો એક જ પ્રશ્નમાં સમાવેશ કરી શકાય છે. આ સિવાય પરીક્ષાનું પેપર બહુ લાંબુ બનતું નથી. પેપર છાપવામાં તથા તેની વહેંચણી કરવામાં પણ સરળતા રહે છે. આના મહત્ત્વના ઉદ્દેશોનું માપન કરી શકાય છે. સારી અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે અને અભ્યાસ ટેવો વિકસાવવા માટે નિબંધ પ્રશ્નો અધ્યતા પ્રેરે છે. નૂતન અધ્યાપન પદ્ધતિઓ જેવી કે સ્વાધ્યાય પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, સેમિનાર વગેરેનો ઉપયોગ થઈ શકે છે. અધ્યતાઓને જવાબ લખવા માટે શબ્દોના બંધન નડતા નથી. મર્યાદાઓ શું છે? તો મર્યાદાઓ પણ એની ઘણી બધી છે. તમને ખ્યાલ છે કે નિબંધ પ્રકારના પ્રશ્નો હોય તો જે સરળથી સંકુલ પ્રકારના ઘણા હેતુઓ નિર્ધારિત કરી આવા પ્રશ્નો પ્રયોજવાની અપેક્ષા છે, પરંતુ વ્યવહારમાં એવું જોવા મળતું નથી. મોટાભાગે જ્ઞાનનો હેતુ સિદ્ધ થઈ શકે એવા પ્રશ્નો રચાય અને અન્ય હેતુઓ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવતી હોય છે. કારણ કે નિબંધ પ્રકારના હોય એટલે ઘણું બધું એમાં કવર લઈ લેવાય, તો બીજા જે અન્ય હેતુ હોય છે એ સિદ્ધ થતા હોતા નથી. પ્રશ્ન સ્વરૂપમાં પણ વ્યવહારમાં ખામીઓ જોવા મળે છે. પ્રશ્નની વાક્ય રચનામાં સ્પષ્ટતાનો અભાવ હોય તો જુદા જુદા અધ્યતાઓને તેનું જુદું જુદું અર્થઘટન કરી જવાબમાં પણ જુદું જુદું લખે છે. સૌથી વધારે ટીકાપાત્ર નિબંધ પ્રશ્નોનું મૂલ્યાંકન બન્યું છે, કારણ કે મૂલ્યાંકન આત્મલક્ષી બને છે. અધ્યતા વચ્ચે પરિણામની તુલનાશીલતા રહેતી નથી. પરીક્ષક વચ્ચે મૂલ્યાંકનની સમતુલા જળવાતી નથી અને પરીક્ષકનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ મૂલ્યાંકન પર અસર કરે છે. કારણ કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ પણ અલગ લખ્યા હોય, અલગ અલગ પરીક્ષકો જોતા હોય તો પણ એમનું મૂલ્યાંકનમાં પણ સમાન મૂલ્યાંકન જોવા મળતું નથી. પછી નિબંધ પ્રશ્નોની જે યથાર્થતા છે, વેલિડિટી, એ નીચી જોવા મળે છે. એ જ રીતે વિશ્વસનીયતા પણ નીચી રહે છે અને વ્યાપકતા પણ ઓછી હોય છે. અને પછી બી છે લઘુ જવાબી પ્રશ્ન કે ટૂંક જવાબી પ્રશ્ન. તો જે ટૂંકમાં ઉત્તર આપી શકાય અને ટૂંક જવાબી કે લઘુ જવાબી પ્રશ્નો કહીએ છીએ આપણે, જેમાં વર્ગીકરણ કરો, કારણ આપો, ઓળખો, દર્શાવો, યાદી આપો વગેરે સ્પષ્ટ સૂચન ધરાવતા શબ્દો પ્રશ્નમાં લાગવાણી છે. એટલે કે આ પ્રકારના જે પ્રશ્નો હોય છે કે કારણ આપો, ઓળખો, દર્શાવો, એ ટૂંક જવાબી પ્રશ્ન હોઈ શકે છે. તો રચનામાં શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો પ્રશ્નની ભાષા સચોટ અને તદ્દન સ્પષ્ટ હોવી જોઈએ. વિષય વસ્તુના જ્ઞાનમાંથી વૈચારિક પસંદગી કરી પ્રશ્નનો ઉત્તર આપવો પડે તથા ઉત્તર સીધો સ્મૃતિ આધારિત હોય તેવી પ્રશ્ન રચના અપેક્ષિત છે. કારણ કે સ્મૃતિ આધારિત પ્રશ્ન હશે આ, તો એકદમ સચોટ હોવો જોઈએ કે વિદ્યાર્થી વાંચીને તરત એ જવાબ આપી શકે. વર્ણાત્મક ઉત્તર જેવી જવાબમાં મુક્તિ ન હોવી જોઈએ. વિદ્યાર્થીને જે સચોટ જવાબ છે એ જ લખીએ તો જ એ પ્રશ્નનો જે સાર છે એ સિદ્ધ થાય છે. તો વર્ણાત્મકને કોઈ અહીંયા સ્થાન છે નહીં. વિષય વસ્તુને સંલગ્ન કોઈ બાબત પ્રત્યેનો નિર્ણય, કાર્યકારણનો સંબંધ, સમીક્ષાને આવરી લેવાથી વધુ સારો પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન જે અધ્યયન નિષ્પત્તિના માપન માટે તૈયાર કરવામાં આવેલો હોય તેને સંબંધિત ટૂંકી, સ્પષ્ટ અને પૂર્ણ માહિતી પ્રશ્નમાં સમાયેલી હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે હીરો અને ગ્રેફાઇટ વચ્ચેના તફાવતના 2 મુદ્દાઓ દર્શાવો અથવા જણાવો. વૈજ્ઞાનિક કારણ આપો. લોખંડના બારીબારણાને રંગવામાં આવે છે. ધાતુ તત્વોના 4 ભૌતિક ગુણધર્મો લખો. આમાં પ્રશ્નમાં ક્લેરિફિકેશન જ કરેલું છે કે 4 લખો, 2 મુદ્દા લખો, કારણ આપો. તો જે ટૂંક જવાબી કે લઘુ જવાબી જે હશે એ જ પ્રમાણે એના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. સી છે વસ્તુલક્ષી પ્રશ્નો. આ પ્રકારના પ્રશ્નોને હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન અથવા અનાત્મલક્ષી પ્રશ્નોના નામે પણ ઓળખવામાં આવે છે.
અત્યંત ટૂંકોતરી એક શબ્દ સંખ્યા કે શબ્દ સમૂહમાં જેનો ઉત્તર મળે તેવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અમેરિકાના ડૉક્ટર જે એમ રાઇસે વસ્તુલક્ષી પ્રશ્નોની સર્વપ્રથમ રજૂઆત કરી હતી, જેમાં જવાબ પસંદ કરો પ્રકાર અને જવાબ આપો પ્રકાર એ બે એના પ્રકાર છે. જવાબ પસંદ કરો પ્રકાર, તો આ જે છે એમાં પ્રશ્નમાં પ્રશ્ન નીચે આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો હોય છે, જ્યારે જેની અંદર ખરા ખોટા જવાબની કસોટીઓ, જે ખરું ખોટું હોય છે એ આની અંદર સમાવેશ થાય છે જવાબ પસંદ કરો પ્રકારમાં. તમને ખ્યાલ છે કે ખરા ખોટા હોય તો વિધાન હોય એની સામે ખરું કે ખોટું એ લખવાનું હોય છે. એક્ઝામ્પલ તરીકે મકાઈ એ દ્વિદળ વનસ્પતિ છે, તો ખરું અથવા તો ખોટું. તો જે જવાબ સાચું હોય એની આગળ રાઈટ કરવાનું અને ખોટું હોય તો ચોકડીની નિશાની કરવાની. આવા જે પ્રશ્નો હોય છે સાદા, સરળ, સ્પષ્ટ, ટૂંકા, તદ્દન સાચા કે તદ્દન ખોટા. પાઠ્યપુસ્તકમાંથી સીધા ના લેવા જોઈએ, એમાં થોડા શાબ્દિક ફેરફારો કરીને લેવા જોઈએ. જવાબો માટે કોઈ વિશેષ સૂચકો ન હોવા જોઈએ, માત્ર એક જ વિચાર રજૂ થવો જોઈએ. અટકળનું પ્રમાણ ઘટાડવાનું હોય એવા પ્રશ્નો હોય. ખરા કે ખોટા વિધાનની લંબાઈ અને સંખ્યા સરખી હોવી જોઈએ અને નકારાત્મક વિધાનો ન રચવા જોઈએ. સેકન્ડ છે જોડકા, કસોટી અથવા યુગ્મીકરણ. જોડકા જોડો, તમને ખબર છે કે જોડકા જોડો ઘણી વખતે પૂછાય છે બધા પરીક્ષાઓમાં. તો એમાં એ અને બી જોડકા હોય છે. એની અંદર જે વિગત હોય એની સામે બીની અંદર એના જવાબો હોય છે, બંધબેસતી વિગતો હોય છે. એટલે એ અને બીમાં જે સરખું જે વિગતો લાગતી ઓળખતી હોય એ આપણે જોડવાની હોય છે. એમાં ક્રમ આપેલો હોય, સામે બીમાં પણ ક્રમ આપેલો હોય, તો એ જોડકા જોડો એ બંને જોડવાનું હોય છે. જેમાં સિદ્ધાંત હોય, વૈજ્ઞાનિક સાધનો સામે તેના કાર્યો હોય, હેતુઓ કે ઉપયોગો હોય, શોધક હોય સામે તેની શોધ હોય, એવા અલગ અલગ જોડકા રચવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માનવ શરીરનું સામાન્ય તાપમાન, સામે તાપમાનો લખેલા છે, તે બધા જે તાપમાન છે એના કયા કયા તાપમાન છે સામે જોડકામાં લખેલા હોય છે. આમાં એ પણ ધ્યાન રાખવાનું કે જે એની અંદર જે જોડકા જે હોય 1, 2, 3, 4, તો બીમાં જે જવાબો હોય છે એ 4 નહીં પણ વધારે ઓપ્શન રાખવા જોઈએ કે જેથી વિદ્યાર્થીને શોધવામાં થોડી તકલીફ પડે અને વિચારવું પણ પડે. જેટલા જોડકા સામે હોય એટલા જ એના જવાબ સામે હોય નહીં, એનાથી વધારે જવાબ રાખવા પડે. બંને વિભાગોનું છે વિષય વસ્તુ સમરૂપ હોવું જોઈએ, બરાબર. પછી ઉત્તેજના વિભાગમાં જેટલી વિગતો હોય તેના કરતાં પ્રતિચારમાં વધુ વિગતો હોવી જોઈએ. વિગતો લાંબી ન આપતા બંને વિભાગમાં તેના ટૂંકાણ હોવું જોઈએ. ત્રીજું છે બહુ વિકલ્પ કસોટી, મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન, MCQ, બરાબર. ટાઈપ ટેસ્ટ પણ છે બહુ વિકલ્પ કસોટી અથવા બહુ વિકલ્પ જે MCQ આપણે કહીએ છીએ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. તો આ પણ 2 વિભાગ હોય છે. એક વિભાગને શાખા કહે છે, એટલે પ્રારંભિક કથન હોય છે ને આ કથનની નીચે સૂચવેલા 2થી વધારે વિકલ્પો હોય છે, તે બીજો ભાગ હોય છે. બહુ વિકલ્પ કસોટી અને બહુ વિકલ્પ ક્વેશ્ચન MCQ એની અંદર જોવા મળે છે. તો એની અંદર બહુ વિકલ્પ કસોટીમાં ઘણા પ્રકાર છે, ટોટલ 7 પ્રકાર છે. એક ખરો જવાબ પ્રકાર, ઉત્તમ જવાબ પ્રકાર, સૌથી ઓછો સંતોષકારક જવાબ પ્રકાર, મનોયત્ન પ્રકાર, એક ખોટો જવાબ પ્રકાર, ઉપર પૈકી બધા જ પ્રકાર અને ઉપર પૈકી એક પણ નહીં પ્રકાર. તો તમને ખબર છે કે વિકલ્પો હોય એમાં એક ખરો હોય, બરાબર, ઉત્તમ જવાબ હોય, સૌથી ઓછો સંતોષકારક જવાબ હોય, મનોયત્ન પ્રકાર એટલે એક્સરસાઇઝ ટાઈપ હોય, કોઈ ખોટો હોય, બધા જ હોય, ઉપરના કંઈ પણ નહીં, એવા બધા સૂચનો, એવા બધા જે વિકલ્પો જોવા મળતા હોય છે. તો સૂચનો શું છે બહુ વિકલ્પ કસોટીની રચના વખતે? તો શાખા અર્થપૂર્ણ હોવી જોઈએ, શક્ય હોય તે નકારાત્મક વિધાનો મૂકવા નહીં, માત્ર એક અને અપેક્ષિત સાચો ઉત્તર મળે એવા વિકલ્પો જ મૂકવા,
શાખા નીચે વિકલ્પો વ્યવસ્થિત વિચારીને મૂકો. વિકર્ષકો શક્તિશાળી બને તે તરફ વિશેષ ધ્યાન આપો. અધ્યેતાઓની કક્ષાનો ખ્યાલ રાખી તે મુજબની શાખા રચો. ઉદાહરણ તરીકે માનવ શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા છે, તો નીચે 4, 1, 2, 3, 4 અને 5 વિકલ્પો આપે છે, એમાંથી શોધીને લખવાનું છે. સૂર્ય દ્વારા હવા ગરમ કેવી રીતે થાય છે, તો 1, 2, 3 અને 4 વિકલ્પો આપેલા છે. એવી રીતે 4 કે 5 વિકલ્પો આપીને જે સાચો વિકલ્પ છે એ આપણે જવાબ લખવાનો હોય છે. ચોથું છે કર્મ નિર્ધારણ કસોટી, એરેન્જમેન્ટ ટેસ્ટ. તો જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં જે કર્મ નિર્ધારણ પ્રશ્નો પણ પૂછાય છે, કે જેમ કે ઉદાહરણ આપણે જોઈએ તો તમને ખબર પડશે કે પતંગિયું, ઈયળ, ઈંડું અને કોશેટો. તો જે સાચો ક્રમ છે એ શોધીને લખવાનો છે. કોષ, શરીર, અંગતંત્ર, પેશી, અંગ અને સ્નાયુ. તો આમાં જે સાચો જવાબ ક્રમમાં લખવાનો છે તો એ કર્મ નિર્ધારણ કસોટી કહેવાય. તો જે ક્રમ નિશ્ચિત હોય અને વિવાદાસ્પદ ન હોવો જોઈએ, કેમ કે તમે જે આ લખી રહ્યા છો એમાં પણ યોગ્ય રીતે જે ક્રમ બાય ક્રમ આવતું હોય એ પ્રમાણે જ એની અંદર એ વિગત હોવી જોઈએ. ને પછી સેકન્ડ છે કે જવાબ આપો પ્રકાર. આપણે જે વિભાગ સી હતો વસ્તુલક્ષી પ્રશ્નો, એમાં જે પહેલો પ્રકાર આપણે જોયો જવાબ પસંદ કરો પ્રકાર, જેની અંદર આપણે જોયું કે ખરા ખોટા, બરાબર. એના પછી જોડકા, બહુ વિકલ્પ કસોટી, એના પછી કર્મ નિર્ધારણ કસોટી, અને હવે આપણે જે સી વસ્તુલક્ષી પ્રશ્નો જોયા હતા એનો પહેલો જવાબ પસંદ કરોમાં એ હતું જે આપણે જોયું. અને સેકન્ડ હવે છે એનો બીજો જે પ્રકાર છે મેઇન એ છે જવાબ આપો. તો એનો બીજો પ્રકાર છે જવાબ આપો પ્રકાર. આવી કસોટીઓને યાદદાસ્તની કસોટીઓ એટલે કે રિકોલ ટાઈપ ટેસ્ટ પણ કહે છે. જ્ઞાનના પુનઃ ઉત્પાદનની કસોટીઓ પણ કહી શકાય. તો એમાં પહેલું છે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા પૂરો એ જેની નીચે જવાબો અને વિકલ્પો આપવામાં આવતા નથી. અધ્યેતાઓની પોતાની સ્મૃતિમાંથી યાદ કરીને ઉત્તર લખવાનો હોય છે. તો નીચે આપણે શું એમાં હેડિંગ મારી કે નીચેની ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ તરીકે ધાતુના તારમાંથી ખાલી જગ્યાના વહનને વિદ્યુત પ્રવાહ કહે છે. તો એમાં શું ધ્યાન રાખવું પડે, તો પ્રશ્નના ઉત્તર સ્વરૂપે સ્પષ્ટ, ટૂંકો અને ચોક્કસ સંખ્યા કે શબ્દ હોવો જોઈએ. પાઠ્યપુસ્તકનું સીધું વિધાન પસંદ કરવું નહીં. ભાષાની રીતે નહીં પરંતુ વૈજ્ઞાનિક શબ્દની મદદથી પૂર્તિ કરવાની હોય એવી સૂચના આપવી. એક અને માત્ર એક જ ઉત્તર આવે તેવું વિધાન હોવું જોઈએ. જવાબ આપો પ્રકારમાં બીજોનો પેટા વિભાગ છે અત્યંત ટૂંક જવાબી પ્રશ્ન. તો આવા પ્રશ્નોના જવાબમાં માત્ર એક જ શબ્દ સમૂહ કે સંખ્યા આવે છે. તેની પ્રશ્ન રચના સરળ બને તે રીતે કાળજીપૂર્વક જવાબ તૈયાર કરવાના વિધાનનું અવલોકન કરવું જોઈએ. અત્યંત ટૂંક જવાબી એટલે માત્ર એકને એક જ શબ્દ અથવા શબ્દ સમૂહ કે સંખ્યા આવે. પોલિથીન શામાંથી બનાવવામાં આવે છે? સિમેન્ટના શોધકનું નામ શું છે? તો સીધું શોધકનું નામ જ જવાબ આવે. બરાબર. એક જ શબ્દ, એક જ શબ્દ સમૂહ અથવા સંખ્યામાં જવાબ આવે અને આપણે અત્યંત ટૂંક જવાબી પ્રશ્ન કહીશું. અને ત્રીજું છે સાદ્રશ્ય કસોટી અથવા સંબંધ ઘટાયક કસોટી. આવા પ્રશ્નમાં કુલ 4 વિગતો હોય છે. સંબંધ ઘટાયકમાં જે પૈકી 3 વિગતો આપેલી હોય અને પ્રથમ 2 કે છેલ્લી 2 વિગતોનો સંબંધ તારવી ત્રીજી વિગત સાથે સંબંધિત ચોથી વિગત પૂર્ણ કરવાની હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈશું, તમને ખબર પડશે. આવા પ્રશ્નો પણ તમારે ટાટમાં પેપર 1માં પૂછાયેલા છે પ્રિલિમ્સ એક્ઝામમાં. ખાવાનો સોડા જેમ, ધોવાનો સોડા જેમ, ખાલી જગ્યા જેમ Na2CO3. તો અહીંયા ખાવાના સોડાનું અણુસૂત્ર લખવાનું છે. એવી રીતે વિટામિન બી જેમ ખાલી જગ્યા વિટામિન એ જેમ રતાંતરપણું. તો વિટામિન એની ખામીથી રતાંતરપણું થાય છે, તો વિટામિન બીની ખામીથી કયો રોગ થાય છે એ અહીંયા લખવાનો છે.
તો આને આપણે શું કહીશું? સંબંધ ઘટાડક કસોટી. તો તમે જોયું છે કે આ બધી કસોટીના જે પ્રશ્નો છે તો તમે જોયેલા છે, પણ તમને એ ખબર નથી આ જે આવા પ્રશ્નો છે એને કયા પ્રકારના પ્રશ્નો કહેવાય. તો આજે આપણે જોયું કે પ્રશ્નોના પ્રકાર. તો પ્રશ્ન પ્રકારની અંદર આપણે ટોટલ મુખ્ય 3 પ્રશ્નો હતા. એનો પ્રકાર મુખ્ય નિબંધ, લઘુ જવાબી અને વસ્તુલક્ષી. નિબંધમાં આપણે જોયું કે વિસ્તૃત ઉત્તર પ્રકાર અને મર્યાદિત ઉત્તર પ્રકાર. બરાબર, એની આપણે મર્યાદાઓ, એના ફાયદા બધું જોઈ ગયા. એના પછી આપણે જોયું લઘુ જવાબી, ટૂંક જવાબી. બરાબર, એના પછી સી આપણે જે મેઇન છે વસ્તુલક્ષી પ્રશ્નો, જેની અંદર ટોટલ એના 2 પાર્ટ હતા, 2 ભાગ હતા એના. પહેલાંનો જે ફર્સ્ટ પાર્ટ હતો એ છે શું હતો? જવાબ પસંદ કરો. એની અંદર પણ 4 પેટા વિભાગ હતા. પહેલો હતો ખરા ખોટા, જોડકા, બહુવિકલ્પ અને કર્મ નિર્ધારણ. એના પણ આપણે જે ઉદાહરણ હતા એ પ્રમાણે આપણે સમજ્યા. અને બીજો પાર્ટ હતો જવાબ આપો, જેમાં એના 3 પેટા વિભાગ હતા: ખાલી જગ્યા પૂરો, અત્યંત ટૂંક જવાબી અને સંબંધ ઘટાડક કસોટી. આ બધાના તમે ઉદાહરણ યાદ રાખશો તો આ પ્રશ્નોના પ્રકાર પણ તમને યાદ રહેશે. તો આટલા જે ટોટલ પ્રશ્નો છે એની ઉપર જ કોઈ પણ કસોટી બનતી હોય છે. બરાબર, તમે કસોટી બનાવી શકો છો. ઘણી વખત એવું પણ આમાં પ્રશ્ન પૂછશે, આપણે બ્લુ પ્રિન્ટ આપણે જોઈ હતી, તો બ્લુ પ્રિન્ટને આધારે કસોટીની રચના કરવાની હોય છે. તો કસોટીની રચના કરતી વખતે આ બધા જે પ્રશ્નોના પ્રકાર છે એને ધ્યાનમાં રાખવાના હોય છે. તો એક ખૂબ જ ટૂંકું પ્રશ્ન છે, તમને આમ આવડે જ છે કારણ કે તમને ખબર જ છે, તમે આપી ચૂક્યા છે બધાના જવાબ, અને કસોટીઓ પણ તમને ખબર છે કે આવા આવા પ્રશ્નો પૂછાય છે. પણ એની જે પરફેક્ટ એનું નામ છે, ધારો કે સંબંધ ઘટાડક કસોટી છે, તમે એવા પ્રશ્નોના જવાબ આપી ચૂક્યા છો પણ એનું તમને નામ નથી ખબર કે આ જ સંબંધ ઘટાડક કસોટી કહેવાય. તો એક સ્ક્રીનશોટ તમે જાતે લઈ શકો છો કે સંબંધ, ધારો કે આટલા ટ્રી ચાર્ટથી તમે આખો પ્રશ્નનો જવાબ યાદ રાખી શકો છો. કંઈ પણ કંઈ બહુ મોટો પ્રશ્ન હોય કે એમાં બહુ બધા વિભાગો આવતા હોય તો તમે આ રીતે ટ્રી ચાર્ટ બનાવી દો તો ખૂબ સારી રીતે તમે એ જવાબ યાદ રાખી શકો છો. આશા છે કે આ વિડીયો તમને ઉપયોગમાં આવશે. તૈયારી કરવા માટે, લાસ્ટ તૈયારી માટે આવી ટ્રી ચાર્ટ બનાવીને બીજા પ્રશ્નોમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ વિડીયો તમને કામમાં આવશે એવી આશા છે. એ આશાથી જ આ વિડીયો મેં બનાવેલો છે. ઓકે, તો આ સિવાય પણ તમને બીજા કયા વિડીયો શીખવા છે, તો કયા પ્રશ્નો તમને હજી પણ રહી જાય છે તૈયારી માટેના, તો તમે કમેન્ટ બોક્સમાં એ કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.